જય ગણેશ, હેપી મોર્નિંગ. કળયુગ જે યુગમાં આપણે બધા જીવી રહ્યા છીએ તેનો અર્થ શું છે? કળયુગ એટલે કલહ અને કલેશનો યુગ, જે અત્યારે આપણે દરેક પરિવારમાં, દરેક રિલેશનશિપમાં, સમાજમાં અને વિશ્વમાં જોઈ રહ્યા છીએ. આજની પરિસ્થિતિ, કળયુગની આ પરિસ્થિતિથી શું બચી શકાય? હા, ચોક્કસપણે બચી શકાય. કળયુગની આ પરિસ્થિતિથી બચવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં કળયુગની આ પરિસ્થિતિથી બચવા માટે સ્વાર્થી બનવું પડે. કઈ રીતે સ્વાર્થી બનવું પડે? પહેલાં સ્વ ઉદ્ધાર, પછી પરિવારનો ઉદ્ધાર અને પછી સમાજનો ઉદ્ધાર. જેમ ફ્લાઇટમાં આપણે મુસાફરી કરીએ તો આપણને કહેવામાં આવે છે કે સીટ બેલ્ટ બાંધો, પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો અને પછી તમારા સહયાત્રીઓને મદદ કરો. બસ તે જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે પહેલાં પોતાનો ઉદ્ધાર કરો, પછી પરિવારનો અને પછી સમાજનો. જો દરેક પરિવારમાં એક વ્યક્તિ દીપક જેવું, દીવા જેવું ચોખ્ખું હશે, સ્વસ્થ હશે, પ્રામાણિક હશે, તો તે જેમ એક દીવો બીજા અનેક દીવાને પ્રજ્વલિત કરે છે, તેવી રીતે દુનિયામાં પણ કળયુગની અસર ઓછી થશે જો એવા વ્યક્તિઓમાં વધારો થશે તો. વિગતે સમજાવું તો કળયુગથી બચીને રહેવા માટે સૌપ્રથમ ભલા અને ભોળા બનો. કઈ રીતે? ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખો કે ઈશ્વરે જે કંઈ પણ કર્યું તે સારા માટે કર્યું, જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે તે પણ સારા માટે જ થશે. ઈશ્વરમાં સંપૂર્ણ શરણાગતિ અને શ્રદ્ધા. જે કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂર હોય તેને મદદ કરો. જે કોઈ પણ દુઃખી હોય તેના દુઃખ દૂર કરો. નિસ્વાર્થ સેવા કરો. પુરુષાર્થ કરી અને સતત કાર્યશીલ રહેવું અને ક્યારેય પણ કોઈ વાતનો અહમ રાખવો નહીં. બસ આટલું કરો તો તમે કળયુગની આડઅસરથી બચીને રહી શકશો. માટે ભલા અને ભોળા બનવું ત્યાં કળયુગમાં કમ્પલસરી થઈ ગયું છે. Now it's not an optional for you. If you will go for any other option, then you will face the adverse effect of કળયુગ. એટલે કે ભલા અને ભોળા બનવું એ દરેક વ્યક્તિ માટે આજની પરિસ્થિતિમાં કમ્પલસરી થઈ ગયું છે, ઓપ્શનલ નથી. જો તમે બીજું કોઈ ઓપ્શન અપનાવશો તો કળયુગની જે આડઅસર છે તેનાથી તમે બચીને નહીં રહો. કેમ? કારણ કે આપ જાણો જ છો કે કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે. કર્મનો સિદ્ધાંત દરેક વ્યક્તિને સરખી રીતે લાગુ પડે છે. કર્મના સિદ્ધાંતમાં સેટ ઓફનો નિયમ નથી. સેટ ઓફનો નિયમ એટલે કે તમે 10 સારા કર્મો કર્યા અને 7 ખરાબ કર્મો કર્યા, એટલે 10 સારા કર્મોની સામે તમારા 7 ખરાબ કર્મો ભૂસાઈ જાય અને તમને તમારા બાકીના 3 સારા કર્મોનું સારું ફળ મળે, એવું નથી હોતું. 10 સારા કર્મોનું તમને સારું ફળ ચોક્કસ મળશે, પણ જે 7 ખરાબ કર્મો કર્યા છે તે 7 કર્મોના ફળ તમારે ભોગવવા જ પડશે. માટે આ કળયુગમાં ભલા ભોળા બનવું તે કમ્પલસરી બની ગયું છે દરેક વ્યક્તિ માટે, જો કળયુગની અસરથી બચીને રહેવું હોય તો. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.